હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે રાજ્યના અલગ અલગ વિસ્તારો અને અલગ અલગ શહેરોની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવે ખેડૂતોના પડ્યા પર પાટું જેવી સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે અનેક પાકો એવા છે, એરંડા છે, ઘઉં છે, તે પાકોની અંદર અત્યારે કમોસમી વરસાદ પડતા ખેડૂતો જે છે તેમના પડ્યા પર પાટું જોવા મળી રહ્યું છે। કારણ કે ગઈકાલથી જ જામનગરના લાલપુર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો અનેક શહેરો, અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત છે, તેમણે આગાહી કરી હતી તે પ્રમાણે અનેક જિલ્લાઓ જે છે તેમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આજથી સૌરાષ્ટ્રમાં પણ અનેક શહેરોની અંદર વાતાવરણમાં પલટો આવે તેવી પણ તેમના દ્વારા આગાહી કરવામાં આવી હતી। પરંતુ આ બધાની વચ્ચે જે ખેડૂતો છે તેમની સ્થિતિ કેવી રહેશે અને ખેડૂતો જો કમોસમી વરસાદનો ભોગ બને છો તો તેમણે શું કરવું જોઈએ, આવો એ સાંભળીએ પરેશ ગોસ્વામીએ શું કહ્યું। અત્યારે કન્ડિશન તો એ છે મયુરભાઈ કે ખેડૂત આમાં કશું જ કરી શકતા નથી। ઠીક છે કે અમુક પાકો એવા હોય, અમુક ચારો એવો હોય કે જે સાચવી શકતા હોય એ સાચવી લેવું જોઈએ। આમ તો આપ જેવા મીડિયાના મારફતે અને અમારા વ્યક્તિગત પ્લેટફોર્મ ઉપરથી અમે છેલ્લા લગભગ 8 દિવસથી આની આગાહી કરી રહ્યા છીએ, એટલે લગભગ મોટાભાગના ખેડૂતો સુધી મેસેજ પહોંચ્યો હશે। ત્યાર પછી હવામાન વિભાગ અને બીજા પણ ઇન્ડિવિજ્યુઅલ ઘણા આગાહીકારોએ આગાહી કરેલી છે, લગભગ બધા ખેડૂત સુધી મેસેજ પહોંચી ગયો હશે। છતાં પણ હું આપના માધ્યમથી ફરીથી અપીલ કરું છું, જેટલું સાચવવું હોય એટલું સાચવી લઉં। બાકી તો અમુક જે પાક છે, જેમાં ખાસ કરીને શિયાળુ પાક છે, જે લેટ વાવેતર હતું એનું અત્યારે હાર્વેસ્ટિંગ બાકી છે, તો એમાં પણ ક્યાંય ને ક્યાંય અત્યારે નુકસાની આવી શકે। ખાસ કરીને મોટાભાગે ઘઉંનો પાક ઉભો હશે ને અમુક જગ્યાએ ડુંગળીનો પાક ઉભેલો છે, એટલે એમાં પણ જ્યાં વિસ્તારમાં માવઠું થશે ત્યાં નુકસાની થશે। પછી આ તો છૂટું છવાયું છે, એટલે બધી જ જગ્યાએ માવઠું નથી થવાનું ને હેવી માવઠું નથી થવાનું, એટલે જ્યાં નહીં થાય માવઠું ત્યાં કોઈ નુકસાનીનું કારણ નથી। માવઠું થશે ત્યાં ડુંગળી અને ઘઉંના પાકને પણ નુકસાની થશે। સાથે સાથે અત્યારે જે બાગાયતી પાક છે, જે લાંબા ગાળાના વાર્ષિક પાક છે, જેમાં કેરીનો પાક છે, એમાં અત્યારે ફ્લાવરિંગ આવેલું છે। અમુક જગ્યાએ એનું ફ્લાવરિંગમાં જે મોર લાગેલો છે, એ તમામ જે પાકો છે એમાં પણ વધારે નુકસાની થાય તેવી શક્યતાઓ છે। એટલે રોકડિયા પાક કરતા જે લાંબા ગાળાના બાગાયતી પાક છે એમાં વધારે નુકસાની આ માવઠાને કારણે થાય એવું પણ માનવું છે। એમાં પણ આ માવઠું છે એ ખાસ કરીને કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારમાં તીવ્રતા જોવા મળશે, તો કચ્છમાં પણ કેસર કેરીના બગીચા છે એમાં પણ નુકસાની થશે અને સૌરાષ્ટ્રમાં પણ નુકસાની થશે। એટલે આંબાના પાકો એમાં પણ જો અત્યારે નુકસાની થાય તો ખેડૂત છે એમાં કશું કરી નથી શકતા। પણ હા, એક ચોક્કસની વાત છે કે માવઠું થઈ ગયા પછી જે વિસ્તારમાં ઝાપટા પડ્યા હોય એ વિસ્તારમાં પછી એ પાક ઉપર કોઈ પણ સારા ફૂગનાશકના કન્ટેનો છે એનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને આપણે પાકને ઓછું નુકસાન થાય અને આપણે નુકસાનીમાંથી બચાવી શકીએ, એટલી કાળજી રાખવી જોઈએ। સર, આવનાર દિવસોની અંદર ચોમાસું પણ આવશે, ચોમાસું ગુજરાત માટે કેવું રહેવાનું છે? આમ તો લાંબા ગાળાના આધારે જોવા જઈએ તો અત્યારે અમુક જે સંકેતો મળ્યા છે ત્યાં સુધી એટલું ચોક્કસ કહી શકાય કે ચોમાસું સમયસર આવી જશે અને સારું થશે, એટલે નબળું નથી થવાનું, આ વાત ચોક્કસ છે। હા, 1-2 વરસાદ કદાચ ઘટ પડે એ વાત અલગ છે, પણ નબળું નથી થવાનું। આમ તો વિશ્વની ઘણી બધી વેધર જે સંસ્થાઓ છે એને એક આગાહી એવી પણ આપેલી છે કે આ વર્ષે અલ નીનો સક્રિય થશે, એટલે અલ નીનો સક્રિય થાય તેવી શક્યતા અમે પણ માની રહ્યા છીએ। અલ નીનો સ્થાપિત થશે તો પણ અમારું વ્યક્તિગત માનવું એવું છે કે લગભગ ઓગસ્ટ મહિનામાં અલ નીનો સક્રિય થાય ને એની પછી ચોમાસા ઉપર અસર પડતા રહીએ ત્યાં ભારતનું ચોમાસું પૂર્ણ થઈ જાય, ખાસ કરીને ગુજરાતનું ચોમાસું પૂર્ણ થઈ જાય, તો પછી એની અસર ગુજરાત ઉપર બહુ ન પડે અને અલ નીનોને કારણે ચોમાસું નબળું થાય એવું નથી થવાનું। એટલે ચોમાસું છે એ નોર્મલ થી સારું થવાનું છે। ખાસ કરીને ઘણી વખત ભૂતકાળમાં એવા પણ વર્ષ આવ્યા છે કે જેમાં અલ નીનો આપણે સ્થાપિત પણ થયો હતો અને ચોમાસું પણ સારું થયું છે। એટલે ઘણી વખત મોટા ભાગે એવું બનતું હોય છે કે અલ નીનો જ્યારે પણ સક્રિય થાય ત્યારે એશિયાઈ ખંડના જે દેશો છે ને એમાં પણ દક્ષિણ એશિયાઈ દેશો છે એના ચોમાસા ઉપર નબળી અસર પડતી હોય, ચોમાસું નબળું થતું હોય છે। પણ અમુક કેસોની અંદર ચોમાસું સારું થયું એવા પણ રેકોર્ડ છે, ને આપણે આ વર્ષે જોવા જઈએ તો માની લઈએ કે કદાચ અલ નીનો હોય તો અલ નીનોને કારણે ચોમાસા ઉપર અસર પડે, પણ જો આપણો આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહીએ તો પછી ચોમાસું સારું પણ થઈ જતું હોય। એટલે આ વર્ષે અમારું માનવું એવું છે કે કદાચ અલ નીનો તો ઓગસ્ટમાં સક્રિય થશે, છતાં પણ ચોમાસા દરમિયાન આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેશે અને જેને કારણે આપણું ચોમાસું છે તે સારું રહેશે। એટલે અત્યારથી કોઈ ચોમાસાને લઈને ક્યાંય ગભરાટમાં આવવાની જરૂર નથી અને કોઈ એવી અફવાઓમાં પણ બહુ ધ્યાન ન દેવું।
ગુજરાતની અંદર 2026નું ચોમાસું છે તે સારું રહેશે એટલું ચોક્કસથી મારું માનવું છે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. જે પ્રમાણે પરેશ ગોસ્વામીનું કહેવું છે તે પ્રમાણે ઘઉં, બટાકા, એરંડા, વરિયાળી તેમજ જે બાગાયતી પાકો છે તેમાં કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે હાલ જે પ્રકારે જ્યાં જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યાં હાલ વાવાઝોડું પણ આવી રહ્યું છે અને તેમના કારણે પણ વરિયાળી, એરંડા, બટાકા અને ઘઉં સહિતના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે અને તેમને શું કરવું જોઈએ તે પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. કારણ કે આમ તો ખેડૂતો માટે પડ્યા પર પાટું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આમ તો જ્યાં કમોસમી વરસાદ પડતો હોય છે ત્યાં કુદરતની સામે કોઈનું ચાલતું નથી, પરંતુ આગામી દિવસોની અંદર જ્યાં જ્યાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને બાગાયતી ખેતી છે તેમાં સૌથી મોટું નુકસાન જે છે તે થવાની શક્યતા વર્તાઈ રહી છે. કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રના જે સાસણ સહિત, ધારી સહિત, અમરેલી સહિતના જે વિસ્તારો છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર કેસર કેરીનું ઉત્પાદન થતું હોય છે તેમાં પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલ તો સૌરાષ્ટ્રમાં હજી જે સાસણ, અમરેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં કોઈ માવઠાની અસર અથવા તો કમોસમી વરસાદની અસર દેખાઈ નથી, પરંતુ જે આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના અનેક જે ભાગો છે ત્યાં કમોસમી વરસાદ વરસી શકે છે. એટલે કે હાલની જે પરિસ્થિતિ છે જેમાં કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં ગઈકાલે પણ વરસાદ જે છે કમોસમી વરસ્યો હતો, જેમાં ઠેક ઠેકાણે ઘઉંનો પાક પલળી ગયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. વરિયાળી, બટાકા સહિતના જે પાક છે તેમને પણ મોટી નુકસાનની ભીતિ જે છે તે સેવાઈ રહી છે. વહેલી સવારથી જ આજે પણ 30થી 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન અનેક વિસ્તારની અંદર ફૂંકાયો હતો. રાજ્યમાં ધૂળિયું વાતાવરણ જે છે તે પણ સર્જાયું હતું. કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ ઝાડ પણ ધરાશાયી થયા હતા. એટલે કે બનાસકાંઠા, ધાનેરા અને લાખાણીમાં અલગ અલગ જગ્યાએ ક્યાંક 0.24થી લઈ 0.12 ઇંચ જેટલો વરસાદ જે છે, 0.8 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો હતો. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ માવઠાની અસર દેખાઈ હતી. એટલે કે જે આખું વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ત્યારબાદ અનેક જગ્યાએ ધીમી ધારે વરસાદ જે છે, માવઠું જે છે, કમોસમી વરસાદ જે છે તે પડ્યો હતો. એટલે કે હવામાન નિષ્ણાંત જે છે તે પરેશ ગોસ્વામી છે તેમણે પણ કહ્યું કે કયા કયા પાકોમાં વધારે નુકસાન થઈ રહ્યું છે અને કયા કયા પાકોમાં વધારે નુકસાન થવાની ભીતિ છે, તેમજ જો નુકસાન થઈ રહ્યું છે તો તેના બાદ શું કરવું જોઈએ.